તો મિત્રો તમે નીચેથી તલાવ જોયું છે પાવાગઢની અંદર જે દૂધિયા તલાવ છે તે તો હવે ઉપરથી પણ જોઈ લો કેવું સુંદર મજાનું આમ ફૂલ ભરાઈ ગયું છે તે સામે નાહી રહ્યા છે બધા લોકો તો કેવું આમ સુંદર વાતાવરણ અત્યારે વાદળી નથી બધું ખુલ્લું વાતાવરણ અને પબ્લિક પણ કોઈ નથી અમે એટલે કહું છું કે સવારમાં ફૂલ પબ્લિક હોય અને સાંજે તો કોઈ નહીં આ બાજુ તલાવ નથી અને આ રહ્યા ઉપરથી આવે નીચે અને બીજા જઈ રહ્યા છે અત્યારે હું આવી ગયો મારી ગાડીને વિલ્ડિંગ મરાવા મેં નહીં મારતો મરાવા તો ગાડી રેડી થઈ જાય પછી તો મિત્રો તમે જોઈ શકો છો અમે વેલ્ડિંગ મરાવી રહ્યો છું ટાયરોને અને તમે જોઈ શકો છો આજે આપણે પાવાગઢની ઉપર જે અન્નપૂર્ણા ભવન બન્યું છે એની ઉપર જે આ વેલ્ડિંગ મારે છે મિત્રો તો મેં એમની જોડે વેલ્ડિંગ ટાયરો મરાવી દીધો છે અને આ જે ગેસ વેલ્ડિંગથી પેલું જે જે બોલ્ટ છે ને એને કપાવી નાખું એટલે મારે જે આગળ જે કામ કરવાનું આવે છે એટલે જે મૂકવાનું તો એ નડે નહીં એના કારણે હું આ કરી રહ્યો છું તો તમે જોજો પૂરો વિડીયો આગળ શું થાય ને શું નહીં કેવી રીતે હું ઇસ્તેમાલ કરું અને કેવી રીતે નહીં તો મિત્રો આપણી ગાડી રેડી થઈ ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે મેં કરવાનું વિચારતો હતો અને મારું ઈચ્છા પૂરી થઈ ગઈ તો મિત્રો તમે વિચારતા હશે કે શું કારણે તમે આવું બિલ્ડિંગ માર્યું અને આ તમે બધું ગાડીને કર્યું તો આ છે મારે ગાડી જે રિયલમાં મારી જોડે નથી પણ અમારી ફેવરેટ ગાડી છે તો તમને હું શું કરું અને શું નહીં તો તમને મેં થોડુંક ડેમો દેખાડીશ અત્યારે આ ગાડીને હું સાફ સફાઈ કરું અને તમે બન્યા રહેજો વિડીયોની આગળ મેં તમને દેખાડું તો તમે જોઈ શકો છો અત્યારે હું ગાડીને ધોવાનું કરી રહ્યો છું પાણીથી ધોઈ દઉં એમ એક આ પડી એક આ પડી અને એક આ પડી એક પેલી પાછળ પડી તમને દેખાડું આ રે ટાયરો વાળી તો તમે એવું વિચારતા હશે કે ગાડી ધોવાને શું કરવાનું તો તમે જોઈ શકો છો મારે માલ લઈ જવાનો જે માલ એટલે તમે ખોટું નહીં વિચારતા જે તમે જોઈ શકો છો આ ડીશ ને અમારી ફેવરેટ ગાડી અને હમણાં ફિલહાલ આ કરી છે કેમ કે તમે જોઈ શકો છો આ ડીશો મારી પાસે બહુ એમ હજુ તો તઈ આગળ બહુ પડી છે જ્યાં હું હાલું ને ત્યાં તો તમે જો ડીશો અને બીજી હારી આખા ઘોડા બધા આમાં છે તો ચાલો તમને દેખાડું આ બધી ડીશો મૂકી દઉં મૂકીને પછી તમને મેં દેખાડું તો મિત્રો તમે જોઈ શકો છો હું ડીશો ભરી દીધી છે જે કાલ સવારે જમવા માટે જે ઇસ્તેમાલ કરીએ ને અમે તો આવી રીતે ડીશો ભરવા માટે મેં આ ગાડીને વેલ્ડિંગ મરાયું ટાયરો પછી ઓલું કપાયું અને થોડીક આ બાકી ને થોડીક પેલી બાકી પહેલાં મિત્રો જે હું પહેલાં કરતો હતો ડીશો મૂકતો હતો તો આપણે આ ગાડીની અંદર મૂકતો હતો આટલી બધી તો 5-6 વખત વોટર મારવા પડે તો અત્યારે હું એકમાં જ કરી રહ્યો છું તો તમે જોઈ શકો છો આ છે બકાતા સાફ સફાઈ થઈ રહ્યા છે કેવા સુંદર એવા સાફ સફાઈ અને કરંટ લાગ્યો મને બહુ એને તો ઓળખવાનું નહીં
તો મિત્રો અત્યારે હું જઈ છું કેમ કે મારે બહુ લેટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ત્યારે મેં ગાડી ફૂલ ભરતી હતી અને હવે આને લઈને હું એકલો જાઉં છું તઈ મૂકવા માટે. તો ખેંચાતી પણ નહીં કેમ કે બહુ ભારો છે. તો એકવાર બે હાથે ખેંચે તો તમને મેં દેખાડીશ આગળ. તમે જોઈ શકો છો બટાટા કેવી રીતે સાફ કરે છે અને મશીન એવું છે તે જે ખરાબ હોય એ બહાર કાઢવાના અને જે સારા એ બધા અંદર સાફ થઈ જાય. જેમ કે આવી રીતે બધું છિલકા કાઢી નાખે છિલકા. તો તમે જોઈ શકો છો આ છે અમારે ભાઈ. શું નામ તમારું? પરેશભાઈ. તમે જોઈ શકો છો આવું કામ કરે છે, બટાટા સાફ કરે. બસ પરેશભાઈને આ જ કામ કરવાનું. બહુ કામ આવે. બહુ આવે પણ આ કરીને પછી બીજું કરવાનું બધું વારે આવે. તો તમે પેલા હું નામ ગણપતભાઈનું ગામ હતું. તો તમે જોઈ શકો ઉપરથી આવું મશીન છે બટાટા સાફ કરવાનું. મોકલાવેલો જ છે. હું પહેલા પાણી ચાલુ કરી રહ્યું છે. તમે જો મશીન ચાલુ કરવા જઈ રહ્યા છે પરેશભાઈ. તો તમે જોઈ શકો છો જો ચાલુમાં આમાં હાથ ખાલી તો કરંટ લાગે તો આવી રીતે બટાટા સાફ થઈ ગયા. આવી રીતે હું લઈ જાઉં છું. બહુ એમ વજન મારે લાગે છે કેમ કે બહુ માલ મારે છે. તો મને મદદ કરવા માટે એક બે તમે મિત્રો આવી જશે. તમે જોઈ શકો છો એક આ ધક્કો મારી દો ને એક આ જુઓ પોતે બતાડો તારું મારું બતાવો. મારે કંઈ આગળ મૂકવાની છે હું બધું લઈ શેર કરવાનું તો બધું શેર કરીને ફરી મળીશું. બસ આજના આ કેમેરો જોવે ભાઈ કેવું સરસ મજાનો આખો લાંબો કરીને જાય તો આખું 360 ડિગ્રી દેખાડે. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ તો તમે જોઈ શકો છો સૂરજ કેવો સુંદર મજાનો દેખાઈ રહ્યો છે. હા સરસ મજાનું બધું વાતાવરણ. અત્યારે વાદળી નથી તો તમે જોઈ શકો છો. આ લોકો હવે નાહી ધોઈને અને જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આજનો વિડીયો બસ આટલો જ. ફરી મળીશું બીજા બ્લોગની અંદર. તો તમે વિડીયો બીજો આવશે તો જોવાનું ભૂલતા નહીં. આ છે છેલ્લો આઈફોનનો વિડીયો.